الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على محمد وآل محمد. لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. يا من ذكره شرف للذاكرين، يا من شكره فوز للشاكرين، يا من طاعته نجاة للمطيعين. صل على محمد وآله الطيبين الطاهرين. ولعنة الله على أعدائهم أجمعين. صلى الله عليك يا مولاي يا أبا عبد الله، صلى الله عليك يا ابن رسول الله. روحي وجسمي وأرواح العالمين لك الفداء يا غريب ويا مظلوم ويا شهيد بأرض كربلاء. मोमिनीन कराम, सलामुन अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। अम्मा बाद, बिस्मिल्लाहिर रहमानिर रहीम। मोमिनीन कराम, शब कदर ની બીજી રાત છે। આજની મજલિસની શરૂઆતમાં આપણે બધાએ ભેગા સાથે મળી ઇમામ અલી અલૈહિસ્સલામના યાદમાં, ઇમામે ઝમાના અલૈહિસ્સલામની યાદમાં સૂરે મુબારકે કદરની, સૂરે મુબારકે ઇન્ના અંઝલનાની બાવાઝે બુલંદ ખુલૂસે દિલની સાથે તિલાવત કરીએ અને એનો સવાબ આપણા મરહુમીનને આપણે બક્ષી આપે। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। इन्ना अंज़लनाहु फी लैलतिल क़द्र वमा अदराका मा लैलतुल क़द्र लैलतुल क़द्रि खैरुम मिन अल्फि शहर तनज़्ज़लुल मलाइकतु वर्रूहु फ़ीहा बिइज़्नि रब्बिहिम मिन कुल्लि अम्र सलामुन हिया हत्ता मत्लइल फज्र। एहतराम इमाम अली, मज़लूमिये इमाम अली मात्रन वक़्त बावाज़े बुलंद सलावत। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद। अल्लाहुम्मा सल्लि अला محمد وآل محمد وعجل فرجهم। बिरादरान अजीज, अल्लाह तालानी मेहरबानी, अल्लाह तालाना फजल करम एहसान थी અમારા જેવા મામૂલી હકીર ગુનેગાર બંદાઓને અલ્લાહ તાલા બીજી શબે કદરની રાત નસીબ ફરમાવ્યો છે। ઈ શબે કદર, જે શબે કદરમાં એક નેકી કરું, જે શબે કદર 30,000 દિવસ, 83 વર્ષની જિંદગી, 1000 મહિનોથી બહેતર અને અફઝલ છે। एक नानो अमल आजे केरा छो तो एनी आ वालेर छे। जे अल्लाह अमोने आ शबे कदर अता केरो छे, ई अल्लाह नो हक बने छे के शबे कदर नी दुआ पछी थी मांगजो। पहला अल्लाह ताला नी ई नेमत नो, ई एहसान ने रेको नेत्रे करू।
દિલની ગહેરાઈથી જાણું, કબૂલ કરું કે હા અલ્લાહ આ તારો મોટોમાં મોટો અહેસાન છે કે જે એક બી નબીની ઉમ્મતને શબે કદર તું અતા નથી કર્યો, અમારા જેવા ગુનેગાર ઇન્સાનને તું અતા કર્યો. મેર્સી beaucoup oh mon Dieu. એ અલ્લાહ શુક્ર છે તારો કે તું અમોને અતા કર્યો. શુક્ર ખુદા માટે બાવાઝે બુલંદ સલાવત. આજે રાતથી માય મુબારકે રમઝાનનો ત્રીજો અશરો શરૂ થાય છે કે જે અશરાની નિસ્બત છે આઝાદીની. Les nuits qui viennent, ce sont les nuits de liberté. Mais liberté, pourquoi liberté? Est-ce que nous sommes des esclaves? Nous sommes otages de quelqu'un? Nous voulons la liberté de quoi? La liberté de qui? La liberté pourquoi? Mais pour quelle raison cette liberté-là? Que veut dire cette liberté? Après, azadi hasil karwa chahe che. કઈ ચીજથી આઝાદી ચાહી રહ્યા છે? કોઈ દિવસ આપણે વિચાર કર્યા? બસ એક બોલ કહી દેવામાં આવે છે અને એ બોલમાં વાત તમામ થઈ જાય છે. આખો ચેપ્ટર આની ઉપર ક્લોઝ થઈ જાય છે, બધું બંધ કરી નાખે છે. આઝાદીનો અશરો શરૂ થયો. કઈ ચીજની આઝાદી? એક બોલ કહેવામાં આવે છે જહન્નમની આઝાદી. તો આ જન્મની આઝાદી છે સી સિમ્પલ કે તમને 10 રાત દેવામાં આવે ને જન્મથી તમે આઝાદ થઈ ગયા. જન્મની આઝાદી આટલી આસાન કામ છે શું? સૌથી પહેલો સવાલ આજની રાતના તમારી સામે રાખવા માંગુ છું. જેઓ લોકો જહન્નમમાં જવા વાળા છે, શા માટે જહન્નમમાં જશે? શહીદ મિરાબ આયતુલ્લાહ દસ્તે ગૈબ કિતાબે મઆદના બિલકુલ છેલ્લા પાનામાં આ હદીસ લખ્યા છે અને બિહારુલ અનવારની અંદર મેં એ હદીસને વાંચ્યો બી છે અને શહીદ મિરાબ બી બિહારુલ અનવારનો હવાલો આપ્યા છે. એક માણસ ઇમામે જાફરે સાદિક અલૈહિસ્સલામ પાસે આવે છે. મૌલા શું ખુદા આદિલ છે? અલ્લાહ જસ્ટિસ છે? અલ્લાહ કોઈ પર જુલ્મ નથી કરતો? આદિલ અને ઇન્સાફ કરવા વાળો છે? તો કે હા, એમાં કોઈ શંકા નથી. તો કે મૌલા મને એક સવાલનો જવાબ દ્યો. આ દુનિયાની અંદર કોઈ માણસ જીવે છે 20 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ, 100 વર્ષ, 1000 વર્ષ, પણ જ્યારે એ માણસને જહન્નમમાં જવું પડે છે તો ઈ લિમિટે કોઈ પેરમેના જઈ રહ્યો છે, કોઈ 1000 વર્ષ માટે જઈ રહ્યો છે. દુનિયાની અંદર જે છે જીવો છે 20 વર્ષ અને જઈ રહ્યો છે 200 વર્ષ માટે જહન્નમમાં. તો આ અલ્લાહનો ઇન્સાફ કહેવાય? આ જસ્ટિસ કહેવાય? જો જહન્નમના પેરમેના રાખવું હતો તો દુનિયામાં બી આટલી લાંબી જિંદગી દેવી હતી ને પેરમેના. દુનિયામાં 2000 વર્ષ જીવા તો જહન્નમમાં 2000 વર્ષ જીવો. દુનિયામાં 100 વર્ષ જીવા તો પછી જહન્નમમાં બી 100 વર્ષ જાઓ. પણ આ કઈ જાતનો ઇન્સાફ કહેવાય? ઇમામે સાદિક અલૈહિસ્સલામે ફરમાયા આ ઐન ઇન્સાફ છે, અસલ જસ્ટિસ છે. તું મસલાને સમજો નથી, મસલાના હૈસિયતથી. તો કે મૌલા કેવી રીતે? તો કે સાંભળ, માણસો લોકા જેવું લોકા જહન્નમમાં જાશે ને, કે સસ્વા ટેમ્પોરેર કે સસ્વા પેરમેનો, ટેમ્પરરી હોય કે પરમિનન્ટ હોય. માણસો લોકા જહન્નમમાં જાશે ને તો એ લોકાની ઉંમરના કારણે નહીં કે આ દુનિયામાં 20 વર્ષ જીવો છે, 40 વર્ષ જીવો છે, 100 વર્ષ જીવો છે, ના, એના માટે નહીં. એ લોકા જહન્નમમાં જવાના છે એ લોકાની નિયત અને ઈરાદાના કારણે કે એ લોકાનો આ દુનિયાની અંદર ઈ ઈરાદો હતો, ઈ નિયત હતી કે જો ખુદા અમોને 100 વર્ષની જિંદગી અતા કરે તો બી આ દુનિયાની અંદર અમે 100 વર્ષ સુધી અલ્લાહની નાફરમાની કરશું, ગુનાહ કરશું, ખરાબ અમલ કરશું. ઈ આ નિયત કે પેરમેના અમે ખરાબ કરતા રહેશું, ઈ નિયતના કારણે પેરમેના એ લોકા જહન્નમમાં જવા વાળા છે. અને જેઓ લોકા હંમેશા વાસ્તે જન્નતમાં જાશે એના માટે નહીં.
કે આ દુનિયામાં 20 વર્ષ જીવા, 40 વર્ષ જીવા, 100 વર્ષ જીવા, 1000 વર્ષ જીવા, ના, એ લોકોની જિંદગીના કારણે નહીં, એ લોકોની નિયતના કારણે, એ લોકોના ઈરાદાના કારણે, કે એ લોકોની નિયત અને ઈરાદો હતો અમે આ દુનિયાની અંદર 1,00,000 વર્ષ બી જીવતા રહેશો તો હંમેશા અલ્લાહ તાલાની ઇતાઅત કરશું, ફરમા બરદારી કરશું, એની રઝા પ્રમાણે આપણે જિંદગી વિતાવશું, અમે અલ્લાહની નાફરમાની તરફ નહીં જઈએ. આ ઈરાદો છે જે કારણ બને છે કે ઇન્સાન પહેરમેના જન્નતમાં યા જહન્નમમાં જશે. હવે તો આ આમ ઇન્સાનની વાત થાય છે ને. આપણે જે મોમિન છે, મોમિનને તો પહેરમેના જવાની વાત જ નથી ના, ટેમ્પોરેર છે ને. એ પણ જહન્નમમાં કોણ જશે? કયો મોમિન જશે? તમને ખબર છે કયો મોમિન જશે? જવાના છે. કફારો અદા કરવાનું છે. Il n'y a pas autre choix. Mais tout ça dépend de notre situation. હા, કોણ મોમિન જશે? કોને વિચાર કર્યા? શહીદ મેરા વાહિદુલ્લાહ દસ્તગીર લખે છે કે તમે શફાઅતની ઉમ્મીદ કરો છો? રસૂલુલ્લાહથી વધારે મહેરબાન તો ખુદા છે. હા, જહન્નમમાં કોણ જશે? રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાયા, જે મોમિન ગુનાહ કરતો રહે અને ગુનાહની માફી ના માંગે, તોબા ના કરે, ઇસ્તિગફાર ના કરે, એને જહન્નમમાં જવાનું છે. અને ઈ જહન્નમ આયતુલ્લાહ ખુમૈની ફરમાવી રહ્યા છે, મર્દ આરિફ મોમિન માટે મોટીમાં મોટી નેમત છે. તમે બી વિચાર કરતા હશો, જહન્નમની નેમત બનાવી નાખા. હા, ભલે જહન્નમમાં જેટલો બી દુઃખ હોય, ભલે જેટલી બી અઝિયત હોય, ભલે જેટલી બી તકલીફ હોય, પણ મોમિન માટે નેમત છે. શા માટે? કે ઈ જહન્નમનો આઝાબ એને પાક કરશે, એની ખરાબીને દૂર કરશે, એને ઈ કાબિલ બનાવે કે ઈ જન્નતમાં જઈ શકે. જન્નતમાં છે ને, આ શરીરની નજાસત હોય કે દિલની નજાસત હોય, એની જગા જન્નતમાં નથી. તો જહન્નમ જગા છે મોમિન વાસ્તે કે તને જન્નતમાં જવાનું છે, પહેલા તું અહીંયા પાક થા. તો ઈ નેમત બની કે ના બની? Mais tout ça dépend de nous-mêmes. શા માટે જહન્નમમાં જઈને પાક થવું છે? અસલ વાત આ છે મારા ભાઈ. શા માટે જહન્નમમાં જઈને પાક થવું છે? એના કરતા જ્યાર સુધી જીવતા છે, જ્યાર સુધી આપણે શબે કદર મળી રહી છે, નમાઝે જમાત મળી રહી છે, નમાઝે પંચગાના મળી રહી છે, વખત આપણી સાથે છે, મોકો આપણી સાથે છે, શા માટે આ દુનિયાની અંદર તોબા ના કરું, ગુનાની માફી ના માંગું, પોતાનો સુધારો ના કરું અને આઝાદી હાસિલ ના કરું? pourquoi? અને છતાં બી સુધારો નતું કરું. ઠીક વાત છે, તોફીપુરનું શેનું ક્યાં ભૂલી. હવે આ જહન્નમ આપણે ગોઈતા છે, આ જહન્નમ હું ગોઈતો છું. આ જહન્નમ અલ્લાહ નથી રાખ્યો મારા વાસ્તે, અલ્લાહ મારા વાસ્તે રાખ્યો છો. મોલાના સાહેબ 60 વર્ષ થયા, 60 મિલિયન ગુનાહ કર્યો છો ને, આવ મારી બારગાહમાં તોબા કર. કેમ ના કર્યો? એ અલ્લાહ તો ગફુર રહીમ ને, તો દુનિયા में ગફુર રહીમ ના હોસ. ગફુર રહીમ નો મતલબ એમ નથી કે જે ચાહો તમે કરી લ્યો. ના મારા ભાઈ, પણ આ બી કેટલો મોટો ફાત. મારા ભાઈ, હું એક પોઈન્ટ ઇન્ટરોગેશન રાખું છું. ખુદાના વાસ્તે એની પર વિચાર કરે આપણે. કેટલો મોટો મહેરબાન કહેવાય. હું ગુનાહ ઉપર ગુનાહ ઉપર ગુનાહ ઉપર ગુનાહ ઉપર ગુનાહ કરું છું અને છતાં બી આ દુનિયામાં અઝાબ નાઝિલ નથી કરતો, છતાં બી મને એની રહેમતથી ના ઉમેદ નથી કરતો, બલકે મને નોટિસ આપે છે. ખબર છે શું નોટિસ આપે છે? શું એડવર્ટાઇઝમેન્ટ આપે છે? ખબરદાર, જો તમારી રહેમતથી ના ઉમેદ થયો છો, જો તું ના ઉમેદ થયો છો, હું તને માફ નહીં કરું, હંમેશા જહન્નમમાં રાખી દઈશ. આવ મારી પાસે, માફી માંગ, હું તને માફ કરવા માટે તૈયાર છું. જે અલ્લાહ આટલો મહેરબાની, ઈ અલ્લાહથી ગફલત, ઈ અલ્લાહ એ કાબિલ છે કે એની નાફરમાની કરવામાં આવે, છતાં બી આપણે કરી રહ્યા છે, છતાં બી જહન્નમને જે છે ને આપણે તલાશ કરે છે. મારા મૌલા, મારા આકા, મારા સરદાર અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ अलैहि सलाम.
محمد وآل محمد. મૌલા મારા મૌલા ફરમાવી રહ્યા છે, મને હું તાજ્જુબ કરું છું આ ઇન્સાન ઉપર, ખુદાની બારગાહમાં હાથ ઊંચો કરીને જહન્નમથી પનાહ માંગે છે. બી કયા અલ્લાહ મને જહન્નમથી બચા, બી મુહમ્મદીન મને જહન્નમથી બચા, હર નમાઝ પછી મને જહન્નમથી બચા. પણ કામ અને અમલ ઈ જ કરી રહ્યો છે જેના થકી જહન્નમમાં જવું પડે, અને પછી કહી રહ્યો છે મને જહન્નમથી બચા, જહન્નમથી બચા, જહન્નમથી બચા, જહન્નમથી બચા. અરે ઈ કામોથી તો તું દૂર રહે જેના થકી જહન્નમમાં જવું પડે છે. ને આટલો એક વાત તમને કહું, એક વાત બહુ સારી છે. એક કામ એવો છે કે ઇમામ અલી અલૈહિ સલામ ગેરંટી આપે છે જહન્નમની. ઈ કામ આપણે નથી કરતા. ના, ઈ આપણે કરતા જ નથી, બિલકુલ નથી કરતા. સાવ ખોટી વાત છે. કયો કામ છે? દિલ ઉપર હાથ રાખીને સાંભળશો. સાહેબે તફસીરુલ અનવારુલ નજફ, તફસીરે બુરહાનના હવાલાથી લખે છે, મૌલા અલી અલૈહિ સલામ ફરમાવે છે, જે બી પોતાના મોમિન ભાઈ, ટૂંકની અંદર જાઉં છું, આખી હદીસ નહીં, આય મારા શિયાઓ, એટલે મને કહેવામાં આવે છે, તમને કહેવામાં આવે છે, આય મારા શિયાઓ, અલ્લાહનો તકવો ઇખ્તિયાર કરો, ખોફે ખુદા ઇખ્તિયાર કરો, ગુનાહથી બચાવો પોતાને, જહન્નમના બર્તન, જહન્નમના બારવાવાળા કોલસા નહીં બનો, શાર્બો નહીં બનો જેનાથી જહન્નમની આગ બારવામાં આવશે. અને પોતાના મોમિન ભાઈઓ ઉપર જુલ્મ ના કરો. જો તમે લોકો પોતાના મોમિન ભાઈઓ ઉપર જુલ્મ કર્યા છો તો પછી ખુદા તમારા ગલાની અંદર ભારી જંજીર રાખશે, વૂસરે અંશેને એ જેતે અનફેર તમે જહન્નમના ખાડામાં ફેંકવામાં આવશે, સૌથી છેલ્લી, સૌથી નીચે જહન્નમમાં. અને તમને એ વખતે કોઈ નહીં બચાવી શકે. તમને બચાવવા વાળો ફક્ત હું હોઈશ, અલી ઇબ્ન અબી તાલિબ. અમો તમારી શફાઅત કરીને તમને બચાવશો, પણ હું અલી ખુદાના કસમ ખાઈને કહું છું, તમે લોકોને નહીં બચાવું. તમને મૂકી દેશ, ભલે બળતો રહે, જ્યાર સુધી તમારા મોમિન ભાઈ જેની ઉપર તમે જુલ્મ કર્યા છો એ લોકો તમને માફ ના કરી આપે. અલી ખોટા કસમ ખાય, અલી ખોટું બોલે, અલી ખોટો વાયદો કરે. ઇમામ અલી વાત નથી કર્યા કે ખુદાના કસમ ખાધા છે. ને હું કીધું ને, આપણે ક્યાં કોઈ ઉપર જુલ્મ કરે છે? આપણે ક્યાં? આપણા મા બાપ આપણાથી દુખી છે? ના. માની સાથે આપણો રિલેશન ટોપ ક્લાસ, બાપની સાથે ટોપ ક્લાસ, ભાઈઓની સાથે ટોપ ક્લાસ, મોમીનો સાથે ટોપ ક્લાસ, પડોશીઓની સાથે ટોપ ક્લાસ. કોઈને આપણે ખરાબ નજરથી નથી જોતા, કોઈની ગીબત નથી કરતા, કોઈના દિલ નથી દુખાવતા. તો આપણે તો ડિરેક્ટમાં આપણે તો શબે કદરની બી જરૂરત નથી, છે કે નહીં? આ એક વધારેની વસ્તુ અલ્લાહ આપ્યો છે. આપણે તમને નથી લાગતું અમારા જેવા ચોખ્ખા માણસને શબે કદરની શું જરૂર છે? તોબાની શું જરૂર છે? હું સાચું બોલી રહ્યો છું કે ઈ સચ્ચાઈના પછવારે બીજો કંઈક છે, ઈ સમજવું તમારા હાથમાં છે. ચલો ને સુધારો કરે. શા માટે કોઈનો દિલ દુખાવો? મારા ભાઈ મૌલા હુસૈન અલૈહિ સલામ ફરમાવે છે, ગુનાહ ન કરવું આસાન છે, તોબા કરવું અને તોબા માંગવું મુશ્કેલ છે. ભાઈ જો મારા મોમિન ભાઈ, એને જોઈને એક બોલ એવો બોલું કે એ હસી પડે. simple blood and simple blood, ખાલી જોક. હમણાં એક વાત બોલું એ હસી પડે. એના દિલમાં મારી મોહબ્બત પેદા થશે કે નહીં થાય? ભલે 5 સેકન્ડ માટે એનો સ્ટ્રેસ દૂર થશે કે નહીં થાય? જો વ્યાધિમાં હોય, ખુદા ના કરે, છે કે નહીં? મારી ઇજ્જત એના દિલમાં પેદા થશે કે નહીં થાય? અને કાલે જ્યારે મારો જનાઝો પહેર્યો હશે, એ તમને જોઈને શું કહેશે? એક મૌલાના હતા, એટલા સારા હતા, એને તમે જો ને સલવાત પરવાનું મન થાય. એને તમે જો ને એવા ડાયા હતા, અમારા બધાય સાથે મુસ્કુરાઈને મળતા. ગવાહી મળી ગઈ કે ના મળી ગઈ? પણ હું ખબર છે શું કરું છું? કાલે મારાથી કઈ ભૂલ થશે, માફ કરજો ને,
કાંઈ વાંધો નહીં, તમે બી ઇન્સાન છો. શા માટે? કારણ કે હું હસીને વાત કરી રહ્યો છું. જો બાયરી ધની બાયરીની સાથે આવી રીતે વાત કરે તો, માવતર ઔલાદ માવતરની સાથે આવી રીતે વાત કરે તો, મોમીન સાથે આવી રીતે વાત કરે તો આપણે કેટલો આસાનીથી આઝાદી મળી જાય, કેટલી દુઆ મળે, કેટલી ઇજ્જત મળે, કેટલું માન મળે. માણસો દિલથી અમને સેલ્યુટ કરશે, દિલથી આપણું માન રાખશે ફક્ત બે મીઠા બોલના કારણે. પણ એની બદલીમાં બે તોછડા બોલ બોલી દીધો, એનો દિલ તૂટી ગયો. હવે એને રાજી કરવા માટે મને કેટલો વખત ખપે? હું તોબા કરવા માંગુ છું, સુધરવા માંગુ છું. કેટલો વખત? પેલી વખતે આવીશ, ભાઈ માફ કરી દે ને, એ ભાઈ માફ કરી દે ને. કરતો જ નથી. કેવો માણસ છે, માફ બી નથી કરતો. એ માફ કરી દે ને. મોલાના સાહેબ, હવે તમને શું ખબર છે? હું એનો પગ ધોઈને એનું પાણી પીવું? જિદ્દી. હા, શું કહેશ બીજો? જિદ્દી, વાયરો, માનતો જ નથી, માફ જ નથી કરતો. આપણે એમ નથી કરતા. મારો જવાબ એક છે કે મારા ભાઈ, આવી હાલતની અંદર પગ ધોઈને પાણી બી પીવું પડે ને. જો તને માફી મળે છે તો પગ ધોઈને પાણી પી લે. ઈ ગંદકી સારી છે ઓલા તમાચા કરતા જે મલેકુલ મોત મારવાનું છે, જે કબરમાં મળવાના છે. શા માટે ધની બાયરીનો દિલ દુખાવે છે? શા માટે બાયરી ધનીનો દિલ દુખાવે છે? શા માટે આપણે હૈદરે કરારને માનવા વાળા ફૂલ માફક નથી જીવી શકતા? કાંટા શા માટે આપણી જિંદગીની અંદર? આ બીતીતના કારણે. તો આવો ના જ અલી બેકા યા અલ્લાહ. અલી ના કહે તો હું જે છે ને શું છો, સ્ટ્રેસે છો, એટલે બિચારો ગુસ્સામાં જેમ તેમ બોલી નાખું છું. એને કરતા આવ ને, બેકા યા અલ્લાહ, એ અલ્લાહ મારો સ્ટ્રેસ દૂર કરી દે. બેકા યા અલ્લાહ, એ અલ્લાહ ગુસ્સા કરવાની આદત કાઢી નાખ. બેકા યા અલ્લાહ નામે રમને જોવાની આદત કાઢી નાખ. બેકા યા અલ્લાહ જેઓ લોકોનો દિલ દુખાયેલો છો માફ કરવાવી દે. તને પ્રોમિસ કરું છું ફરી વાર દિલ ન દુખાવું. એના માટે તો આ નમાઝ દેવામાં આવી છે, એના માટે તો શબે કદર. અને આદત એક દિવસમાં નહીં. Sommes-nous prisonniers? Mais bien sûr, prisonniers de nos habitudes. જે છે ને આદત, એ આદત એવી ને એવી 5 મિનિટ માટે જરા નરમ થાય ને ફરી વાર મોકો મળે એટલે 2-4 તમાચા. આજની રાતના અલીના સદકાથી દુઆ કરે, એ અલ્લાહ અલીના વાસ્તાથી મારી ખરાબ આદતો કાઢી નાખે. અને ખાસ કરીને બાતની આદતો. આજે દર્શનો હું જે મોઝુ લીધો છો, ઇન્શાઅલ્લાહ તાલા 23મી પછીની મજલિસમાં ફરીવાર એ દર્શનો સિલસિલો શરૂ થશે. એ ઇનવિઝિબલ આદત કેમ કરતા આપણને ખબર પડે, કેમ કરતા આપણે ઓળખીએ. એ આંટીવિરિસ લિનેજ શું છે રૂહાની, જે આપણે માસૂમ કીધા છે. ઇન્શાઅલ્લાહ બાકીના જે મારી પાસે 8-9 રાત હશે ને 10માં આપણે ટૂંકમાં એની અંદર વાત કરશું. આજે આવો ને આખિરમાં આપણે અલીને યાદ કરીએ. અલીના જનાઝાને અલવિદા કહે તો આવી રીતે કહે કે મૌલા અલી મુશ્કિલ કુશા, મારી મુશ્કિલ કુશાઈ કરો. મારી માફી માટે તમે દુઆ કરી દો. યા વજીહન ઇન્દલ્લાહ, મારી આદત સુધારવા માટે. પણ જ્યાં સુધી હું પોતે તૈયાર નથી, દુઆ નહીં મળે. કોણ અલી કે જેના જેવો કોઈ નથી? કોણ અલી? આયતુલ્લાહ કઝવીને કહે ને કે જેનો કસીદો એવી રીતે પઢવામાં આવ્યો છે જેનો કોઈનો એવી રીતે કસીદો નથી પઢવામાં આવ્યો. હઝરત આદમ થી લઈ રસૂલે ખુદાના જમાના સુધી અને હમણાં સુધી કોઈ જિબ્રાઈલનો અવાજ સાંભળ્યો છે? કોઈ ઉમ્મત સાંભળી છે? હા, સાંભળી છે. 3 વખત એવા મળે છે તારીખની અંદર. આખી કોમ જિબ્રાઈલની આવાજ સાંભળી છે. સૌથી પહેલા જો જિબ્રાઈલની આવાજ સાંભળી હોય તો ઓહદના મેદાનની અંદર મોટી આવાજ આવી હતી, લા સૈફ ઇલ્લા ઝુલ્ફિકાર, લા ફતા ઇલ્લા અલી. કોઈ તલવાર નથી પણ ઝુલ્ફિકાર, કોઈ જવાન નથી પણ આ અલી હૈદરે કર્રાર. હઝરત આદમ થી લઈ
રસૂલે ખુદા સુધી કોઈ નહીં ફઝીલતો બયાન કરવા માટે આવી રીતે મોટા અવાજે જિબ્રાઈલની આવાજ નથી સાંભળવામાં આવી. બીજો મોકો જ્યારે જિબ્રાઈલની આવાજ બધાય સાંભળ્યા. રસૂલે ખુદાનો મર્તબો ઇમામ અલીથી મોટો છે, બલંદ છે, પણ એની શહાદત ઉપર ઈ જે છે ને આવાજ ના સાંભળ્યા. બીબી ફાતિમાની શહાદત અઝીમ મુસીબતની દિવસ છે, પણ જિબ્રાઈલની આવાજ ના સાંભળવામાં આવી. પણ જ્યારે અલીના માથા ઉપર તલવાર લાગી તો પોતાના ઉસ્તાદના મરસિયા પડતા જિબ્રાઈલની આવાજ બધાય કૂફીઓ સાંભળ્યા કે નફસે રસૂલે ખુદા કત્લ કરવામાં આવ્યા. વલ્લાહ આજે જે છે દીનનો સુતૂન, દીનનો થાંભલો જે છે ઈ પડી ગયો. અલી જે છે કત્લ કરવામાં આવ્યો. અને ત્રીજો મોકો આ અલીનો જાન, અલીની રૂહ કરબલાના મેદાનની અંદર જિબ્રાઈલની આવાજ આવી. અલા કુતિલ અલ હુસૈન બે કરબલા, અલા ઝુબિહ અલ હુસૈન બે કરબલા. તો કહેવાનો મતલબ આ અલી ઈ છે જેના જેવો કોઈ નથી. આ અલી ઈ શખ્સિયત. એક સબક આપણે અલીના નામથી લઈ લેવે અને આપણે મસાઇબ તરફ રવાના થઈએ. ફઝાઇલ અલીથી મસાઇબ તરફ. ખુદા હાફિઝ. પછી ઇન્શાઅલ્લાહ આઈંદા ગુફ્તગુ. રસૂલે ખુદાનો જમાનો, સવારનો ભાગ, ઠંડી ઠંડી હવા ચાલી રહી છે, મોસમ બી માશાઅલ્લાહ છે. રસૂલે ખુદા મજમામાં બેઠા છે, અસહાબે રસૂલે ખુદા બેઠા છે, દરમિયાનમાં મૌલા અલી બેઠા છે. અને રસૂલે ખુદા એક સવાલ કરે છે, આજ સવારના તમારામાંથી કોઈ એવો છે જે પોતાના અલ્લાહની ખુશી માટે કોઈ ગરીબની મદદ કર્યો હોય, ઇન્ફાક કર્યો હોય, ખૈરાત કર્યો હોય અલ્લાહની ખુશી માટે? બધા ચૂપ બેઠા હતા. ઇમામ અલી અલૈહિસ્સલામ ઉભા રહી ગયા. હું યા રસૂલલ્લાહ. તો કે યા અલી કેમ કરતા? તો કે મારી પાસે એક જ દિનાર હતો. હું સવારના અનાજ લેવા માટે નીકળ્યો. મને હતો કે હું લોટ ને અનાજ ને ઈ બધું લઈ મારા ઘરે આવું, મારા ભૂખ્યા ફેમિલીને દેવા માટે. પણ જ્યારે ઘરેથી બહાર નીકળ્યો ને મને મિકદાદ દેખાના જે વ્યાધિની હાલતમાં હતા. ચહેરા ઉપર ભૂખના આસાર હતા, ગમના આસાર હતા. હું જે છે મારી જરૂરત ઉપર એની જરૂરતને વધારે વાલેર આપ્યો. ઈ એક દિરહમ મેં એને આપી દીધો અલ્લાહની ખુશી માટે. રસૂલે ખુદા આ સાંભળ્યા તો ચહેરા ઉપર મુસ્કુરાહટ આવી ગઈ અને અલી માટે દુઆ કરે છે, અલ્લાહ તારી પર રહેમ કરે, રહેમતે પરવરદિગારના સાયામાં તું રહે. આટલામાં બીજો એક માણસ ઉભો રહી ગયો. ઉભો રહીને કહે છે, યા નબી અલ્લાહ, અલીથી તો વધારે હું સારો કામ કર્યો છે. આલી શું કર્યો કરી કરીને? એક દિનાર આપ્યો ને. યા રસૂલે ખુદા, આજે સવારના હું ઘરેથી બહાર નીકળ્યો. હું મુસાફિરને જોઈ રહ્યો, બાયરી ધની હતા. એ લોકો સફરમાં જવા માંગતા હતા. એ લોકો પાસે સફરનો જે છે ખર્ચો ના હતો. હું 1000 દિરહમ આપ્યો એ લોકોને. અને હું તો અલીથી વધારે સખાવત કર્યો છું. એનાથી વધારે ફઝીલત હું કમાનો છું. રસૂલે ખુદા એની તરફ જોઈ નજર નીચી કરી નાખી. સવાલ કરવાવાળા સવાલ કરે છે, યા રસૂલલ્લાહ, આ અલી અલૈહિસ્સલામ એક દિનાર આપ્યા, એને તો તમે રહેમતની દુઆ આપ્યા ને આ માણસ 1000 દિરહમ આપ્યો. એના માટે એક દુઆનો બોલ નહીં. તમે એની તરફ જોઈને નજર નીચી કરી નાખ્યા. કોમ સી ના ફેર rien fait. રસૂલે ખુદા એ લોકો તરફ જોવે છે. જિંદગીનો મોટો દર્શ. રસૂલે ખુદા એ લોકો તરફ જોવે છે અને કહી રહ્યા છે, તમે લોકો આ મંઝર નથી જોયા? ઘણી વખતે એક રાજા હોય છે. ઈ રાજાનો એક ગુલામ, સિમ્પલ ગુલામ, એક નાનો તોહફો રાજા માટે લઈ આવે છે. તું રાજા એ નાનો તોહફો જોવે છે, એના દિલ અને મહેનતને જોવે છે, રાજી થાય છે, એની ઇજ્જત કરે છે, એને માન આપે છે, એની કદર કરે છે, એને બાજુમાં બેસવાનું કહે છે, એના કાંધોને કહે છે કે ટ્રેઝોરીમાં રાખી દો.
તો કે હા રસૂલ ખુદા અમે એવી રીતે જોયા છે. તો કે ઘણી વખતે તમે એમ નથી જોયા કોઈ માણસ આવી અને કોઈ ગુલામ આવી રાજાને મોટો કિંમતી તોહફો આપે છે અને એને ફખર હોય છે કે હું આટલો મોટો કિંમતી તોહફો આપ્યો. રાજા એ તોહફાને જોવે છે, ગુલામને જોવે છે, તોહફાને એક તરફ રાખાવી દે છે, ગુલામ તરફ ધ્યાન બી નથી દેતો, કાંઈ કદર નથી કરતો અને હું આ જઈને બેસવાનું કહે છે. તો કે હા યા રસૂલ ખુદા મેં એ પ્રમાણે જોયા છે. રસૂલ ખુદાને કીધા અલીનો ને આ સહાબીનો ઈ ફરક છે, ઈ મામલો છે. તો કે શા માટે? તો કે અલી ફક્ત એક દિરહમ આપ્યા, વધારે નહીં, પણ ઈ એક દિરહમ કેના માટે આપ્યા? ખુદાની ખુશી માટે આપ્યા. આ માણસ ભલે 1000 દિરહમ આપ્યો, ભલે અલીથી 1000 વખત વધારે કિંમતી ચીજ આપ્યો, પણ ખુદાની ખુશી માટે નથી આપ્યો. અલીને નીચો દેખાડવા માટે આપ્યો, નેક અમલ કરીને ફખર કરવા માટે આપ્યો. આવી હાલતમાં જો ઈ આટલો સોના અને ચાંદી અલ્લાહની બારગાહમાં આપે કે ઈ જે છે ને જમીનથી લઈ અર્શ સુધી, આસમાન સુધી નહીં, અર્શે ખુદા સુધી આટલો સોનો, કેટલો મિલિયાર્ડ કોઈ કમ્પ્યુટરમાં તાકાત નથી એનો એમાઉન્ટ, એની મોનતા તમને દેખાડી શકે. આટલી એમાઉન્ટ બી અલ્લાહની રાહમાં આપી દે તો એ અલ્લાહના કરીબ નહીં થાય, આટલું જ અલ્લાહથી દૂર થઈ જશે, અલ્લાહના ગઝબના નિશાન થઈ જશે. આટલી જ મોટી અલ્લાહની લાનત અને અઝાબ એના માટે થશે, કારણ કે એ કામ અલ્લાહની ખુશી માટે નથી કર્યો, અલીને નીચો દેખાડવા માટે કર્યો છે. અલીના જિંદગીથી આ એક દર્શ આપણે લઈ લઈએ કે જે બી કામ કરવું છે કોઈને દેખાડવા માટે નથી કરવું. જે બી કામ કરવું છે અલ્લાહની ખુશી માટે કરવું છે. જે બી કામ કરવું છે કોઈના કમ્પેરિઝનમાં નહીં, અરે હું તો એનાથી બહેતર અને અફઝલ છું, ભલે થોડો તો થોડો કેમ ના હોય, પણ ખુદાની ખુશી માટે આપે, અલ્લાહની રઝા માટે આપે. અને જ્યારે નેકીનું કામ કરી લે ને તો હાથ ઊંચા કરે, રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ. પરવરદિગાર અમારી આ નેકીને તું કબૂલ ફરમા કે તું કબૂલ કરવા વાળો છે. બસ પોતાની જિંદગીની અંદર આ એક વસ્તુ લઈ આવે. દેખા દેખીનો આપણો કામ નથી, દર્શમાં દેતા આવશે ઇન્શાઅલ્લાહ તાઆલા. અને એવી ભૂલ થઈ ગઈ હોય તો ઇમામ સાદિક અલૈહિસ્સલામનો ફરમાન છે, અલ્લાહ તોબાના દરવાજા એના માટે ખોલ્યો છે કે મોમિનથી જે ભૂલ થઈ જાય એ માફી માંગીને ભૂલને સુધારી લે. આજની રાત ભૂલોને સુધારવાની રાત છે, અલીના વસીલાથી, અલીના હવાલાથી. ઈ અલી જેને એવી કબર નસીબ થઈ જેવી કબર કોઈને નસીબ નથી થઈ. ઇમામ અલી વસિયત કર્યા હતા, બલકે અલીનો જનાઝો એવી રીતે ઉઠ્યો જેવી રીતે કોઈનો જનાઝો નથી ઉઠ્યો. ના, નથી ઉઠ્યો, તારીખ ઉઠાવી દો. ઇમામ અલી વસિયત કર્યા હતા, મારા જનાઝાને પછવારાથી કાંધો આપજો, આગળ મૂકી દેજો, કોઈ આગળ ના જાય, એ પોત મોરો ઊભો થઈ જશે, બલંદ થઈ જશે. અલીને કાંધા દેવા વાળા પછવારેથી કાંધા દીધા છે અને જોવા વાળા જોયા તો આગળના ભાગ પોત મોરો. કોણ હતા? રહેમતના મલાઈકા હતા, અંબિયાની અરવાહ આવી હશે, રસૂલ ખુદા તો જરૂર આવ્યા હશે અલીના ઇસ્તિકબાલની અંદર. અને અલી જેવી કબ્ર બી કોઈને નસીબ નથી થઈ. ઇમામ અલી અલૈહિસ્સલામે ફરમાવ્યા હતા, મને ફલાં જગા લઈ જાજો, મારી મૈયત આ નિશાની સુધી પહોંચે ને ત્યાં મારા તાબૂતને નીચે રાખજો. તમે જમીનમાં આ નિશાની ઉપર જરાક તમે માટી હટાવશો ને તમને તૈયાર કબર ખોદેલી મળશે. અને ઈ જોઈશો ઈ જગા ઉપર ઇમામ અલી અલૈહિસ્સલામની મૈયત પહોંચી અને ત્યાર પછી હું રાખવામાં આવી જનાઝો. અને ઇમામ હસન અલૈહિસ્સલામ જરાક જ આમ દૂર હટાવે છે ને એક તૈયાર કબર મળે છે અને તૈયાર કબરની અંદર એક તખ્તી મળે છે.
ઈ તખ્તીની અંદર લખેલી હતી, હું અલ્લાહનો નબી જનાબે નૂહ પૈગંબર છું. આ કબર મેં પોતાના હાથેથી બનાવી છે. આખરી જમાનાના નબી મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પહેલા જાનશીન અલીએ મુર્તઝા માટે અલીની આ કબર છે અને ઈ કબરની અંદર અલીને દફન કરવામાં આવ્યો. બસ આજે એવો મહાન ઇન્સાન આપણાથી જુદા અને અલવિદા થઈ રહ્યો છે. હાય અલી, તમોને તો દુનિયાની તકલીફથી અમાન મળી ગઈ, પણ ઝૈનબ ઉમ્મે કુલસુમ યતીમ થઈ ગયા. આજે જરા વિચાર તો કરો, અલીના ઘરની કેવી હાલત છે. અઝાદારો, ઇમામ અલી અલૈહિ સલામનો જ્યારે જખ્મી જીવતો જનાઝો જ્યારે ઘરમાં આવ્યો, અલીની દીકરીઓ અને દીકરાઓની કેવી હાલત હશે. અલીના ઘરોમાં ચીખોની આવાજ છે, માતમીઓની આવાજ છે. આજે સવારના જનાબે ઉમ્મે કુલસુમ કહી રહ્યા છે, ભાઈ હસન, કોઈ હકીમ યા ડોક્ટરને બોલાવો, અરે મારા બાબાને તમે બચાવો. ઇમામે હસન અલૈહિ સલામ એક મોટા હકીમને બોલાવે છે. હકીમ આવે છે. સૌથી પહેલા ઇમામ અલી અલૈહિ સલામના ચહેરાની પાટી જે છે ને બાંધને બદલાવે છે. થોડી વારમાં જોવે છે અલીનો શરીર જેવો અલીનો શરીર જેવી રીતે લીલો થઈ ગયો હતો ને, આ પાટી બી એવી જ રીતે લીલી થઈ ગઈ. પાટીમાં ને શરીરમાં જે છે ને કાંઈ ફરક નજર ના આવ્યો. એનો જે ટેસ્ટ કરવાનો હતો કર્યો અને ત્યાર પછી એનો અમામો લઈ અને જમીન ઉપર ફેંકે છે અને કહે છે, યા અલી, હમણાં સુધી બી જો તમે જીવતા રહ્યા હો તો આ તમારો મોજીઝો છે. તમે મસરલ અજાયબ છો. વસિયત કરી લ્યો, તમારી પાસે બહુ જ થોડો વખત બાકી છે. અલીના ઘરની અંદર કયામત બપા છે. અઝાદારો, વસિયતનો સિલસિલો શરૂ થયો. ઇમામ અલી અલૈહિ સલામ આખા ઘરને હસન અલૈહિ સલામના હાથમાં આપે છે. બસ એક જ છોકરો એવો છે જે એક કોનામાં બેઠો છે. એને અલી કોઈના હવાલે નથી કર્યા. એ કોનામાંથી રોવાની આવાજ આવી. ઇમામ અલૈહિ સલામ સવાલ કરે છે, અરે હું હજી જીવતો છું, કોણ રોઈ રહ્યો છે? તો કે મૌલા ઉમ્મુલ બનીન રોઈ રહ્યા છે. ઇમામ અલૈહિ સલામ સવાલ કરે છે, ઉમ્મુલ બનીન શા માટે રોઈ રહ્યા? તો કે મૌલા, અમારાથી કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો માફ કરી આપો. મૌલા, આખા ઘરના હાથ તમે હસનના હાથમાં આપ્યા, મારો અબ્બાસ એકલો રહી ગયો. મૌલા અલી અલૈહિ સલામ રોવા બેસી ગયા. રોઈ રોઈને કહે છે, ઉમ્મુલ બનીન, જે હું જોઈ રહ્યો છું તું નથી જોઈ રહી. હુસૈન ને બોલાવ્યા, બેટા હુસૈન મારા કરીબ આવી જાઓ. અબ્બાસ તો હુસૈનના હાથમાં આપ્યા અને કહે છે, બેટા અબ્બાસ, આ તારા મૌલાને આકા છે. वो बेटा हमेशा એની ગુલામી ઇખ્તિયાર કરજે. મારા તરફથી એની ઉપર જાન કુરબાન કરજે. હુસૈન, આ તારો અલમદાર છે. અઝાદારો, અહીંયા અલી અલૈહિ સલામનો વસિયતનો સિલસિલો ચાલુ હતો. ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિ સલામ 2 વર્ષના હતા. 2 વર્ષના બચ્ચાને કરીબ બોલાવી. ઇમામ રોઈ રોઈને ક્યારેક ગલાને ચૂમી રહ્યા છે, ક્યારેક બાજુને ચૂમી રહ્યા છે, કાંઈ યાદ કરીને રોઈ રહ્યા છે. આટલામાં જનાબે ઝૈનબ આવીને કહે છે, બાબા, ઉમ્મે ઐમનની રિવાયતના બારામાં તમે શું કહો છો? આ સાંભળવું હતું ને. અલી અલૈહિ સલામ રોવા માંડી ગયા અને કહે છે, બેટા ઝૈનબ, ઉમ્મે ઐમનની રિવાયત સાચી છે. તારા નાના રસૂલુલ્લાહે કહી ચૂક્યા છે, પેશીનગોઈ દઈ ચૂક્યા છે. ઝૈનબ, અરે આજ કૂફા હશે ખુલ્લે માથે બાજારો અને દરબારોમાં તમને ઘુમાવવામાં આવશે.
બાબા બાબા હું થાકી ગઈ છું બાબા હું થાકી ગઈ છું ઇમામ અલી અલૈહિસ્સલામ કે છે બેટા ઝૈનબ બીજા ભલે થાકી જાય અરે તું નહીં થાકી જાજે બેટા તને આખા કાફેલાને સંભાળવાનું છે અઝાદારો વસિયત કરતા કરતા મૌલા અલી अलैहिस्सलामની આવાજ भी ધીમી થાતી ગઈ આંખ भी બંધ થાતી ગઈ જનાબે ઉમ્મે કુલસુમની ચીખ નીકળી બાબા હવે અલી अलैहिस्सलाम હસરત ભરી નજરથી દીકરીને જોયા કલમે શહાદતેન પૈરા અરે રૂહ જન્નતમાં પરવાસ કરી ગઈ અઝાદારો અલી અમારાથી જુદા થઈ ગયા અમો યતીમ થઈ ગયા અલીના ઘરમાં માતમ શરૂ થયો આખા એલે કૂફા ભેગા થઈ ગયા અઝાદારો અલી अलैहिस्सलामને વસિયત પ્રમાણે ગુસલ દેવામાં આવ્યો કફન દેવામાં આવ્યો જ્યારે જનાઝો ઉઠ્યો ને શાનદાર તરીકેથી જનાઝો ઉઠ્યો બધાય કૂફે વાળા માથો પીટી રહ્યા હતા રોઈ રહ્યા હતા યતીમો બેવાઓ રોઈ રહ્યા હતા હું કહીશ એ મઝલૂમ અલી તમે સૌથી પહેલા મઝલૂમ અકેલા હતા પણ આ બી ખુશનસીબી છે જો તમારા જનાઝાને આખી ખિલકત ભેગા થઈ અને કાંતો દઈ રહ્યા છે આવો કરબલાના मैदानमा તમારા હુસૈનને સહારાની જરૂર છે અરે ગોરાથી જમીન ઉપર આવે છે કોઈ સહારો દેવા વાળો નથી તીરોએ અરે હુસૈનના જીવતા લાશાને પોતાના કાંધા ઉપર ઉઠાવ્યો હતો إنا لله وإنا إليه راجعون ألا لعنة الله على القوم الظالمين ربنا تقبل منا إنك أنت السميع العليم برحمتك يا أرحم الراحمين